टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચારેકોર વિનાશ, જ્યાં જુઓ ત્યાં મોતનું તાંડવ, ચહેરા પર ભયનો ઓથાર અને જ્યાં નજર પડે ત્યાં માત્ર કાટમાળ. વેનેઝુએલામાં અત્યારે કંઈક આવો જ કાળજું કંપાવી દેનારો માહોલ છે. આખા દેશમાં મકાનો અને ઓફિસો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા છે. સ્થાનિક સમય મુજબ બુધવારે સાંજે વેનેઝુએલામાં કુદરતે એવો પ્રકોપ વરસાવ્યો કે માત્ર 39 સેકન્ડના ગાળામાં 2 શક્તિશાળી ભૂકંપે આખા દેશને ધ્રુજાવી દીધો. આ ભયાનક વિનાશ જોઈને સરકારે તાબડતોડ ઇમરજન્સી બેઠક બોલાવી અને ઇમરજન્સી જાહેર કરી. લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત આશરો શોધી રહ્યા છે, ત્યારે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે દિવસ રાત એક કરી રહી છે. લોકો પોતાના જ ઘરોમાં જતાં ડરી રહ્યા છે. કુદરત જ્યારે કોપાયમાન થાય છે ત્યારે પળવારમાં બધું જ વેરવિખેર કરી નાખે છે. એક આવી ધ્રુજારી દેનારી સ્થિતિ વેનેઝુએલામાં અત્યારે જોવા મળી રહી છે. વેનેઝુએલાના સ્થાનિક સમય મુજબ સાંજે 6:04 પહેલો આંચકો આવ્યો. અમેરિકન જીઓલોજીકલ સર્વેના આંકડા કહી રહ્યા છે કે પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો, જે સેન ફેલિપેથી ઉત્તર પૂર્વમાં આશરે 15 માઇલ દૂર જમીનથી 22 કિલોમીટર ઊંડે આવ્યો હતો. હજુ તો લોકો આંચકામાંથી બહાર આવે અને મનમાં ફફડાટ છે શમે એ પહેલાં તો બરાબર 39 સેકન્ડ પછી બીજો એનાથી પણ વધુ શક્તિશાળી ધરતીકંપ ત્રાટક્યો, જેની તીવ્રતા 7.5 હતી. આ બીજા ધરતીકંપનું એપી સેન્ટર જમીનથી માત્ર 10 કિલોમીટર ઊંડે હતું. માત્ર થોડી જ સેકન્ડના ગાળામાં આવેલા આ જોડિયા ભૂકંપે રાજધાની કારાકાસ સહિતના વિસ્તારોને હચમચાવી દીધી. આ આંચકા એટલા ભયાનક હતા કે તેના કારણે કેરેબિયન દેશોના કેટલાક ભાગોમાં સુનામીની ચેતવણી પણ જાહેર કરવી પડી. અત્યારે તો ચારેકોર અફરાતફરીનો માહોલ છે. લોકો જીવ બચાવ રસ્તા પર દોડી આવ્યા છે અને કુદરતના રૌદ્ર સ્વરૂપને જોઈને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ભૂકંપે એવો સમય પસંદ કર્યો જ્યારે આખું વેનેઝુએલા રાષ્ટ્રીય રજાની ઉજવણીમાં વ્યસ્ત હતું. એટલે સામાન્ય દિવસો કરતાં વધુ લોકો પોતાના ઘરોમાં હાજર હતા. એ દરમિયાન બુધવારે માત્ર થોડી જ સેકન્ડના અંતરે આવેલા 2 શક્તિશાળી ભૂકંપોએ દેશને ધ્રુજાવી દીધો. આપણા ભારત અને વેનેઝુએલાના સમયમાં લગભગ 9.5 કલાકનો ફરક છે. એટલે આપણા સમય મુજબ જો જોઈએ ને તો 25મી જૂને રાત્રે 3:30 વાગે ભૂકંપ આવ્યો હતો. શરૂઆતમાં વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કહ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે, જ્યારે 700 જેટલા લોકો ઘાયલ થયા છે. ધીરે ધીરે આ આંકડો વધતો ગયો. જોકે અમેરિકન જીઓલોજીકલ સર્વે માને છે કે આ મહાવિનાશમાં મરનારાઓની સંખ્યા 10,000થી લઈને 1 લાખની વચ્ચે પહોંચી શકે. ભૂકંપની તાકાતનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે એના આંચકા વેનેઝુએલાથી 1000 કિલોમીટરથી વધુ દૂર આવેલા કોલંબિયાની રાજધાની બોગોટા સુધી અનુભવાયા હતા. વેનેઝુએલાને હચમચાવી નાખનારો આ 7.5ની તીવ્રતાનો ભૂકંપ માત્ર એક સામાન્ય કુદરતી આફત નહોતો. નિષ્ણાતો કહે છે કે છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયમાં દેશને ઝાટકો આપનારો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. બુધવારે સાંજે આવેલા 2 મોટા ભૂકંપો પછી ધરતી લાંબા સમય સુધી શાંત રહી નહોતી. અમેરિકન જીઓલોજીકલ સર્વેના આંકડા મુજબ ભયાનક આંચકાઓ બાદ માત્ર 19 મિનિટમાં જ કારાકાસના નજીક 4.5ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ નોંધાયો. ત્યારબાદ લગભગ 7 કલાક પછી ફરી એકવાર 4.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. બંને વખત કેન્દ્રબિંદુ કારાકાસની આસપાસ જ હતું. અત્યાર સુધીમાં 1 ડઝનથી વધુ નાના આંચકાઓ નોંધાયા છે. એટલે કે ધરતી હજુ પણ સંપૂર્ણ રીતે સ્થિર થઈ નથી. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી દિવસોમાં પણ આંચકાઓ ચાલુ રહી શકે છે. આ આફત એવા સમયે આવી છે જ્યારે વેનેઝુએલા પહેલેથી જ ગંભીર રાજકીય અને આર્થિક કટોકટીમાંથી અને સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હવે ભૂકંપે મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. ડેલ્સી રોડ્રિગેઝે જણાવ્યું કે દેશને તાત્કાલિક મદદ મળી રહે તે માટે તેઓ IMF સાથે મળીને $20 કરોડ પ્રાથમિક રાહત ઊભી કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે આ કામમાં અત્યારના સંજોગોમાં વેનેઝુએલાને સમસ્યા થાય એવી સંભાવના ઓછી છે, કેમ કે અમેરિકા વેનેઝુએલાની પડખે ઊભું છે. અમેરિકાએ પણ મદદ કરવાની તૈયારી બતાવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે 2 ભૂકંપ એકસાથે કેમ ત્રાટક્યા? એનો જવાબ અર્થક્વેક ડબલેટ નામની એક અત્યંત દુર્લભ ઘટનામાં છુપાયેલો છે. સામાન્ય રીતે ભૂકંપ આવે ને ત્યારે પહેલો એક મોટો આંચકો આવે અને પછી તેના પછી નાના આફ્ટર શોક્સ આવતા રહે.
પરંતુ ડબલેટમાં વાત અલગ હોય. અહીં બે મોટા ભૂકંપ લગભગ એક જ સરખી તીવ્રતાવાળા હોય અને થોડી સેકન્ડ્સ કે મિનિટના અંદરે આવે. બંને એટલા શક્તિશાળી હોય છે કે કોઈ એકને મુખ્ય ભૂકંપ અને બીજાને માત્ર આફ્ટર શોક કહી શકાતો નથી. વેનેઝુએલામાં પણ આવું જ બન્યું. અહીં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ વચ્ચે માત્ર 39 સેકન્ડનું અંતર હતું. બંનેએ પોતાની રીતે ભારે ઉર્જા બહાર ફેંકી. એટલે ભૂકંપ વિજ્ઞાનીઓએ આ ઘટનાને અર્થક્વેક ડબલેટ તરીકે ઓળખાવી. આ ડબલેટમાં બંને ભૂકંપ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેઓ અલગ અલગ ઘટનાઓ હોય છે. એટલે કે બંનેમાંથી નીકળતા સિસ્મિક તરંગો અલગ અલગ સમયે અલગ અલગ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે. હવે રસપ્રદ વાત એ છે કે વેનેઝુએલાના બંને ભૂકંપોના એપિસેન્ટર એકબીજાથી માત્ર થોડા જ કિલોમીટર દૂર હતા. છતાં વૈજ્ઞાનિકોના પ્રાથમિક વિશ્લેષણ મુજબ બંને ભૂકંપ કદાચ અલગ અલગ ફોલ્ટ લાઇનો પર સર્જાયા હતા અને ધરતીની અંદર તિરાડ પાડવાની પ્રક્રિયા પણ અલગ હતી. એટલે કે બંને આંચકા એક જ વિસ્તારમાં આવ્યા હોવા છતાં તેમની ઉત્પત્તિ અને ભૂગર્ભીય કારણો અલગ અલગ હોઈ શકે. નિષ્ણાતોનું માનવું છે કે વેનેઝુએલામાં પહેલો ભૂકંપ જ બીજા ભૂકંપનું કારણ બન્યો હોઈ શકે. જ્યારે પહેલી ફોલ્ટ લાઇન તૂટી ત્યારે ધરતીની અંદર વર્ષોથી જમા થયેલું ભારે દબાણ અચાનક બહાર આવ્યું. આ દબાણ નજીક આવેલી બીજી ફોલ્ટ લાઇન પર પહોંચી ગયું. બીજી ફોલ્ટ લાઇન પહેલાંથી તૂટવાની આરી હતી. પરિણામે માત્ર 39 સેકન્ડમાં એ પણ તૂટી પડી અને બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો. એટલું નહીં, પહેલા ભૂકંપમાંથી નીકળેલા સિસ્મિક તરંગોએ પહેલેથી જ તૂટવાની તૈયારીમાં બેઠેલી આસપાસની ફોલ્ટ લાઇનોને પણ ધ્રુજાવી દીધી. ડબલેટ ભૂકંપ બહુ જ સામાન્ય નથી, પરંતુ ઇતિહાસમાં આવા કિસ્સાઓ જોવા મળ્યા છે. ફેબ્રુઆરી 2023માં તુર્કીમાં 7.8 તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેના લગભગ 9 કલાક પછી 7.6 તીવ્રતાનો બીજો મોટો ભૂકંપ નોંધાયો હતો. બંનેના એપિસેન્ટર વચ્ચે લગભગ 100 કિલોમીટરનું અંતર હતું. વેનેઝુએલાનો ભૂગોળ પણ આ માટે જવાબદાર છે. આ દેશ દક્ષિણ અમેરિકન અને કેરેબિયન ટેક્ટોનિક પ્લેટ્સની સરહદોની નજીક આવેલો છે. આ બંને પ્લેટો પર દર વર્ષે લગભગ 20 મિલીમીટર જેટલી ઝડપે એકબીજાની બાજુમાંથી સરકતી રહે છે. પરંતુ ફોલ્ટ લાઇનોના કેટલાક ભાગો એકબીજા સાથે એટલા મજબૂત રીતે અટવાયેલા હોય છે કે તેઓ સરળતાથી સરકી શકતા નથી. પરિણામે વર્ષો સુધી દબાણ જમા થતું રહે છે, જાણે કોઈ રબર બેન્ડને સતત ખેંચતું હોય. એક સમય પછી વધુ ખેંચાણ સહન ન કરી શકતું હોય અને અચાનક તૂટી જાય. ધરતીની અંદર પણ કંઈક આવું જ થાય. જ્યારે દબાણ મર્યાદા વટાવી જાય છે ત્યારે ફોલ્ટ લાઇન તૂટી પડે છે અને ભૂકંપ સર્જાય છે. આપણા ભારતમાં પણ અનેક પ્રદેશોને ભૂકંપથી જોખમ છે, જેમાં આપણું ગુજરાત પણ સામેલ છે.